બોડેલી નગરપાલિકાના વિકાસને લઈ બોડેલી વિઝન મીટનું આયોજન. બોડેલીના સર્વાંગી વિકાસ માટે નાગરિકોના વિચારો અને સૂચનો જાણવા તંત્ર દ્વારા કરાયો પ્રયાસ. વિઝન મીટ કાર્યક્રમમાં બોડેલી નગરપાલિકાના વિકાસ માટે બોડેલીના રહીશો અને તંત્ર વચ્ચે થઈ ચર્ચા. સાંસદ, 3 ધારાસભ્યો, કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, એએસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા. રહીશોએ બોડેલી નગરપાલિકાના વિકાસ માટે તંત્ર સામે પોતાનું મંતવ્ય અને વિચાર રજૂ કર્યા. રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ લાઇનો, શિક્ષણ, આરોગ્યલક્ષી આયોજન અને સુધારા માટેનો પ્રસ્તાવ રહીશોએ મૂક્યો. ધારાસભ્યો, સાંસદ અને કલેક્ટરે બોડેલી નગરપાલિકાના વિકાસમાં સહભાગી થવા માટે આહવાન કર્યું. જિલ્લામાં એવા લોકો, એવા કુટુંબો, એવા સ્નેહીઓ, એવા મિત્રો પણ વસે છે કે જે દુનિયાને જોવે છે. દુનિયાભરમાં ફેલાયેલા લોકો છે આ વિસ્તારના. એટલે આપણે નાનું સપનું તો જોવાનું જ નથી બોડેલી. આપણે એવા મોટા મોટા સપનાઓ જોઈએ અને 100% સાકાર થવાના છે. બોડેલી એવી પુણ્ય ભૂમિ છે કે અહીંથી લોકો દુનિયાભરમાં ક્યાં ક્યાં પહોંચ્યા છે. એટલે રાજ્ય સરકારના આભારની સાથે સાથે આજે આપણે કલેક્ટર મેડમનો પણ ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ કે આવો કાર્યક્રમ આપણી વચ્ચે મૂક્યો. મહાનગર બહુ જૂનો શબ્દ છે. આ મેગા સિટી બની શકે તે સ્થિતિનું, તે કક્ષાનું છે અને તે કક્ષાની એની પ્રજા પણ છે. એટલે સાથીઓ, એની અંદર આપણી શિક્ષણની વ્યવસ્થાઓ કેવી હશે, સ્કૂલો, કોલેજો ક્યાં હશે, આપણી આરોગ્યની સુવિધાઓ, વ્યવસ્થાઓ ક્યાં હશે, અને પહેલામાં પહેલું આપણા વેર હાઉસ, આપણા ગોડાઉનો. નજીકની અંદર ખૂબ મોટી જીઆઈડીસી ઉંડવા ગામે બની રહે એ માટે જિલ્લાના 3 ધારાસભ્યોને સાંસદ સરકારમાં અમે રજૂઆત કરી ચૂક્યા છે. ઉંડવા ગામનું નામ આવ્યું છે. ખૂબ સારી વાત છે. 100 એકર ઉપરાંતની લગભગ ત્યાં જગ્યા મળે એવું મને જાણવા મળ્યું છે. એટલે આ શહેર ખૂબ સરસ મજાનું ટાઉન હોલ બને કે જ્યાં આ શહેર, આ છોટાઉદેપુર આદિવાસી જિલ્લો છે, એના પોતાના એના લોકગીતો છે, પોતાની સભ્યતા છે, સંસ્કૃતિ છે, એ ત્યાં પ્રદર્શિત કરી શકે. કોઈ સાહિત્યકારો, નવા કાર્યક્રમો થઈ શકે. વેપારીઓ માટે, વિદ્યાર્થીઓ માટે, લોકો માટે, પ્રજા માટે એન્ટરટેનમેન્ટ કરવા માટે કોઈ ગ્રુપો આવે, જેમ શહેરમાં સયાજી ગૃહ છે, એવા બને કે જ્યાં કલાકારો એની કલા પ્રદર્શિત કરે. આપણે એને માની શકીએ. જે ઉદ્યોગ સાહસિક મિત્રો હોય એમના માટેની સમેટ થાય, કાર્યક્રમો થાય. આ બધાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને આપણે આ નગરને એના માટે આવનારા 50 વર્ષને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ થવું જોઈએ. એ જ વાત સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. નગરપાલિકાને આપણે સમૃદ્ધ બનાવવા માટે અહીંયા સૌ એકત્રિત થયા. ત્યારે આપણી પાસેથી આ બોડેલી નગરપાલિકા ખૂબ વિકસિત નગરપાલિકા બને અને મને લાગે છે ત્યાં સુધી નગરપાલિકામાંથી અત્યારે રાજેન્દ્રસિંહ સાહેબ સાથે ચર્ચા થતી હતી ત્યારે કે આ નગરપાલિકાની ઓફિસ નું જે મકાન નિર્માણ થાય તો ખૂબ મોટી જગ્યા હોય ત્યાં નિર્માણ થાય, જેથી કરીને આપણો આ નગરપાલિકાનો વિકાસ વર્ષે ને વર્ષે આગળ વધશે, એનું વિસ્તરણ થશે. તો આ નગરપાલિકા ફરીથી પણ મહાનગરપાલિકા બને ત્યારે એક મકાન આપણને ઉપયોગી થાય એવી વિશાળ જગ્યામાં નગરપાલિકાની ઓફિસ બને એવું પણ મારું સૂચન છે. અને જૂના બાંધકામો જે થયા છે એને રેગ્યુલર કરવા માટે સરકારની જંત્રી મુજબ જૂની એ પ્રમાણે એને લઈને વસૂલાત કરીને એને પણ કાયમી કરી શકે, એને પણ રેગ્યુલર કરીએ. હું અમારા
શહેરી વિકાસ મંત્રીને પણ મળ્યો છું અને આપણા સીએમ સાહેબને પણ અમે મળ્યા હતા અને કહું છું કે સાહેબ બોરેલી એક કૂદકે ને ભૂખને આખા જિલ્લાનું હબ બની ગયું છે, છોટાઉદેપુર જિલ્લાનું. અને આ જિલ્લાનું હબ જ્યારે બનેલું છે ત્યારે બોરેલી નગરપાલિકાનો વહીવટ, સારા રસ્તા બને, એમાં આપણા નાગરિકો પણ સહકાર આપે, સારા કામની અંદર વહીવટ સારો થાય, રસ્તા સારા થાય, પેવર બ્લોક સારા થાય. અને હમણાં કલેક્ટર સાહેબે મને એવું કહ્યું કે આપણું જે પેલું તળાવ છે એ તળાવને પણ બ્યુટિફિકેશનમાં આપણે લીધું છે, એમાં પણ એમને રકમ મંજૂર કરી છે. તો આપણે કલેક્ટર સાહેબને પણ ખૂબ તાળીઓથી વધાવીએ. એ અરસામાં હું શંકરભાઈ રાઠવા સાથે પ્રવાસમાં હતો એટલે મને કીધું કે આપણે વસઈની ખુટાલિયા આ બે ગામોને સમાવેશ કરવાના છે. એટલે હું તે વખતે સરપંચ એટલે મને લાલચ કે મારી સત્તા જતી રહેશે. ના, હું નેગેટિવ ઠરાવ કરીને આપ્યો. એટલે અત્યાર સુધી એનું દુઃખ ભોગવી રહ્યા છે ગામના લોકો. તમને બધાને થતું છે કે સરપંચ તરીકે તમે જે ડેવલપ તો કર્યો પણ દુઃખ ભોગવી રહ્યા છે ગામના લોકો. એટલા માટે કીધું કે જે પ્રકારે નગરપાલિકાનો વિકાસ થાય, નગરપાલિકાની અંદર શહેરી વિકાસ દ્વારા જે પ્રકારનું આયોજનો થાય ને ગ્રાન્ટ આવે એ પ્રકારની ગ્રામ પંચાયતમાં નથી આવતી. એનો આ મને 20 વર્ષનો અનુભવ થયો છે. એટલે મેં તમામ સરપંચોને અભિનંદન. એકચ્યુઅલીમાં પત્રકાર છું, હું જેનું કામ કરું છું, પણ બોડેલીનો નાગરિક પણ છું. એટલે બોડેલી નગરપાલિકાથી સારું આવે છે, પણ નગરપાલિકાની સાથે સાથે આંગણવાડી જે ખાસ વસ્તુ છે. આજે બોડેલીમાં આંગણવાડી છે પણ નદી કિનારે જૂની બોડેલી. તો બોડેલીથી કોઈ આંગણવાડી જવું હોય તો 50 થી 100 રૂપિયા રિક્ષાનું ભાડું, રસી ઉકાળવી હોય, અધર કઈ કામ હોય તો 100 રૂપિયાનું ભાડું ખર્ચીને ત્યાં જવું પડતું હોય છે. તો આ બાબતે કઈક વિચાર ના થાય. જે રીતે ગામડામાં ચાલે છે આંગણવાડીઓ, તો કોઈ જગ્યાએ આંગણવાડી નથી હોતી તો ભાડાના મકાનમાં પણ ચાલુ હોય છે. તો અહીં પણ એવી વ્યવસ્થા કરવામાં આવે કે ભાડાના મકાનમાં ચાલુ કરવામાં આવે તો દાદરી માતા હોય, સગર્ભા માતા હોય તેઓને પણ ઘર આપવાની સુવિધા મળી શકે. એટલે બોડેલી નગરપાલિકા બન્યું છે તો આ ઘણો બધો મોટો વિસ્તાર છે. તો એવા વિસ્તારની અંદર આંગણવાડીની વ્યવસ્થા થાય એવી મારી માંગ. સાહેબ અહીં ઉપસ્થિત હોય તો મારે ખાસ અંગે એ કહેવું છે કે બોડેલી નગરપાલિકા સી ગણપતિ આપણે કરીને એ ગણમાં લાવવામાં આવે. નંબર 2, હાલ મોન્સૂન અનિયમિત છે, પર્યાવરણીય જે કંઈ કારણો હશે તો ખેતી કરતા કિસાનો એમને ઘણી તકલીફો છે. અને બોડેલીનું માર્કેટ એગ્રીકલ્ચર બેઝ પર ચાલતું માર્કેટ છે. શું એટલે મોન્સૂનની અનિયમિતતા અને ખેતીમાં નુકસાન એ સીધી અસર બોડેલીના માર્કેટ કરતા છે. એટલે મારું વહીવટતંત્રને અને માન્ય કલેક્ટર સાહેબની વિનંતી છે કે બોડેલી નગરપાલિકાની સાથે બોડેલીમાં એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા નું નોટિફિકેશન વહેલી તકે જાહેર કરવામાં આવે, જેથી કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયા બોડેલીને મળે તો બોડેલીનું માર્કેટ હેલ્ધી બને. નરેન્દ્રભાઈ સાહેબે કહ્યું હતું કે આર્થિક રાજધાની છે, બરાબર છે, પરંતુ હાલમાં બોડેલી હેલ્ધી નથી એ હકીકત છે. આપ સર્વે કરો, રિટેલ માર્કેટ સાફ થઈ ગયું છે, ખેતી તો સાફ. એટલે બોડેલીને વહેલી તકે ઇન્ડસ્ટ્રીયલ એરિયા મળે એવી મારી નમ્ર વિનંતી છે. નગરપાલિકાને આપણે સમૃદ્ધ બનાવવા માટે અહીંયા સૌ એકત્રિત થયા ત્યારે આપણી પાસેથી આ બોડેલી નગરપાલિકા ખૂબ વિકસિત નગરપાલિકા બને. અને મને લાગે છે ત્યાં સુધી નગરપાલિકામાંથી અત્યારે રાજેન્દ્રસિંહ સાહેબ સાથે ચર્ચા થતી હતી ત્યારે કે આ નગરપાલિકાની ઓફિસ નું જે મકાન નિર્માણ થાય તો ખૂબ મોટી જગ્યા હોય ત્યાં નિર્માણ થાય, જેથી કરીને આપણો આ નગરપાલિકાનો વિકાસ વર્ષે ને વર્ષે આગળ વધશે, એનું વિસ્તરણ થશે. તો આ નગરપાલિકા ફરીથી પણ મહાનગરપાલિકા બને ત્યારે એ જ મકાન આપણને ઉપયોગી થાય એવી વિશાળ જગ્યામાં નગરપાલિકાની ઓફિસ બને એવું પણ મારું સૂચન છે. મેન હાઈવે જે છે આપણે નેશનલ હાઈવે જે આપણે બોડેલીમાંથી જે જઈ રહ્યું છે સ્ટેટ હાઈવે,
આપણા જવા માટે તો એક જ હાઈવે છે અને છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ પટ્ટીમાં એક બી ફોર લેન નથી. જો બોડેલી નગરપાલિકાનો વિકાસ થાય એ માટે સૌથી પહેલા બોડેલીમાં રિંગ રોડ બને, બોડેલીને ફરતા એક રિંગ રોડ. જો એના આ સંબંધિત કંઈ વિચાર કરવામાં આવે તો રિંગ રોડથી આખા બોડેલી નગરપાલિકાનો વિકાસ બહુ જ ઝડપથી થશે. એક ટૂંકમાં મારો એક આ વિચાર છે. બીજો એક વિચાર એવું છે કે બોડેલીની બિલકુલ નજીકમાં એક વરસંગ નદી જઈ રહી છે. વરસંગ નદી અત્યારે બિલકુલ એકદમ સૂકીને પડશે. જો એ પાણીને અવરોધ કરીને આડબંધ કરવામાં આવે ને અને આડબંધથી એની ખૂબ સુંદરતા બી વધશે અને ખેતીના જે પાણી જે છે એ બી ખૂબ લેવલ ઊંચા આવશે. તો આ બે વસ્તુ મારા ટૂંકમાં જ એક છે કે રિંગ રોડ કરે અને બીજી વસ્તુ કે આડબંધ કરી અને પાણીનું લેવલ ઊંચું લાવવામાં આવે. અને ત્રીજી વસ્તુ એક છે જો રમત ગમત શ્રેષ્ઠ સ્પોર્ટ કોમ્પ્લેક્સનું નિર્માણ થાય એ ખૂબ જ જરૂરી છે. આજ બોડેલી ખાતે બોડેલી વિઝન મીટના આયોજન કરવામાં આવ્યું છે. બોડેલી અત્યારે નવી નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે અને એના માટે કેવી રીતે આપણે બોડેલીને આવતા અમુક વર્ષોમાં જોઈએ એક ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં કેવી રીતે નક્કી કરીએ એના માટે જ બધા ચૂંટાયેલા અધિકારીશ્રીઓ અને સૌથી અગત્યના જે આપણા બોડેલી નગરપાલિકા વિસ્તારના લોકો છે એમને બોલાવ્યા હતા. એમને જે એમની રજૂઆતો છે, એમની જે પ્રોબ્લેમ્સ છે અને ખરેખર આ લોકો બોડેલીને કેવી રીતે જુએ છે આવતા 20 વર્ષમાં 25 વર્ષમાં આ બધા લોકોએ રજૂ કર્યું છે અને એના મુજબ એક ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં આવશે જેનાથી આપણે ડેવલપ્ડ પ્લાનિંગ કરીને બોડેલીને એક સ્માર્ટ સિટી જે ફ્યુચરિસ્ટિક સિટી આપણે જેમને કહીએ આ સિટી બનાવી શકીએ. થેન્ક યુ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.